પીએમ કિસાન યોજના અંતર્ગત 2000નો હપ્તો તમે મેળવો છો તો હવે દર વર્ષે તમારે કેવાયસી કરાવવું ફરજિયાત. તો આ વિડીયોની અંદર આપણે કેવાયસી જાતે કઈ રીતે કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપશું. વિડીયો અંત સુધી જોજો તો તમારો પણ હપ્તો સમયસર આવી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યોજના સેતુ ચેનલની અંદર. આજે આપણે ઈ કેવાયસી જાતે કઈ રીતે કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણા ફોનની અંદર આપણે પ્લે સ્ટોર એપ્લિકેશન પર પીએમ કિસાન એપ્લિકેશન અથવા તો પીએમ કિસાન જીઓવાય લખીશું એટલે તમે જોઈ શકો છો આ રીતનો આઇકોન તમને દેખાશે. પીએમ કિસાન જીઓવાય આ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરીશું. ઇન્સ્ટોલ થયા બાદ એને ઓપન કરવાની છે. ઓપન કરશું એટલે નીચે જમણી બાજુ નેક્સ્ટ લખેલું આવશે, એની પર ક્લિક કર્યા બાદ આપણે લોગિન કરવાનું આવશે. તમને કદાચ પહેલી વાર ઇન્સ્ટોલ કરશો તો તમને લેંગ્વેજ સિલેક્ટ કરવાનું કહેશે, તો લેંગ્વેજ તમને જે તમારી આવે એ સિલેક્ટ કરી લેવાની. લોગિન પર ક્લિક કર્યા બાદ આપણે બેનિફિશિયરી લખેલું અંદર આવે છે એની પર ક્લિક કરીશું. એટલે બેનિફિશિયરી પર લખી અને રજિસ્ટ્રેશન અને આધાર નંબર, તો આધાર નંબર ક્લિક કરી અને આધાર કાર્ડનો નંબર આપણો નાખવાનો રહેશે. અહીંયા આધાર કાર્ડનો નંબર નાખ્યા પછી નીચે જુઓ સ્પેશિયલ ઈ કેવાયસી લોગિન લખેલું છે, તો આપણે આધાર કાર્ડ નંબર નખાઈ ગયા પછી તેની પર ક્લિક કરીશું. સ્પેશિયલ ઈ કેવાયસી પર તમને કન્સર્ન માંગશે, એ ક્લિક કરી અને ઓકે કરવાનું. જો તમારામાં આધાર ફેસ રીડ એપ્લિકેશન હોય તો ડાયરેક્ટ ફેસનું ઓપ્શન ખુલી જશે. નહીં હોય તો ઓકે કરશો તો આધાર ફેસ રીડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે. ત્યાંથી આપણે આધાર ફેસ રીડ એપ્લિકેશન ડાઉનલોડ કરશું. ડાઉનલોડ કર્યા બાદ ફરીથી આપણે પીએમ કિસાનની એપ્લિકેશન ઉપર આવી ગયા અને ફરીથી ઈ કેવાયસી લોગિન પર ક્લિક કરીશું. સ્કેન ફેસ કરવાનો ઓપ્શન આવશે. એટલે પહેલા ઓપ્શનમાં પરમિશન માંગશે તો પહેલા ઉપર ક્લિક કરી અને આપણે પોતાનો ફ્રન્ટ કેમેરાથી પણ તમે સ્કેન કરી શકો છો અથવા તો બેક કેમેરાથી બી કરી શકો. કન્સન્ટ માંગે તો આપી અને આગળ વધીશું. આ રીતે તમારો ફેસ સ્કેન કરવાનો, આંખોને બ્લિંક કરવાની, જેથી કરીને જલ્દી ઈ કેવાયસીથી લોગિન તમે કરી શકો. લોગિન કર્યા બાદ આ રીતે દેખાશે. એમાં ડેશબોર્ડ, મોબાઈલ નંબર, તો આપણે ડેશબોર્ડ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આ ડેશબોર્ડની અંદર ઈ કેવાયસી ફોર અધર બેનિફિશિયરી, તો આપણે ઈ કેવાયસી એના પર ક્લિક કરીશું અને ત્યાં ફરીથી આપણો આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ નીચે જુઓ સર્ચનો ઓપ્શન છે, એ સર્ચ બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. આ રીતનું સર્ચ પર ક્લિક કર્યા બાદ આ રીતે દેખાશે. તો આપણે સ્ટાર્ટ ઈ કેવાયસી પર ક્લિક કરીશું. હવે એમપિન પણ આની અંદર માંગશે, તો એમપિન આપણે તમે નહીં બનાવેલો હોય તો ફોરગોટ એમપિનનો ઓપ્શન છે, ફોરગોટ ઉપર ક્લિક કરીશું. તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે. ઓટીપી આપણે અહીંયા નાખવાનો રહેશે. ઓટીપીને આપણે વેલિડેટ કરશું એટલે એમપિન જનરેટ કરવાની સુવિધા આપશે આપણને. એમપિનની અંદર આપણે સિમ્પલી તમારે જે રાખવું એ રાખી શકો છો. 6 ટાઈમ 111 કરી દીધું છે, એ રીતે તમે તમારી રીતે રાખી શકો છો. બરાબર. પિન સેટ થઈ ગયા બાદ ફરીથી આપણે કેવાયસી વાળા ઓપ્શનની અંદર આવશે. ફરીથી આપણો આધાર કાર્ડ નંબર નાખીશું અને સર્ચ કરીશું. સ્ટાર્ટ કેવાયસી પર ક્લિક કરી અને આપણો જે એમપિન આપણે બનાવ્યો એ નાખીને સબમિટ કરીશું. પરમિશન આપીને કેવાયસી કરીશું. તો આ રીતે આપણું ફેસ સ્કેન થશે એટલે આપણું કેવાયસી થઈ અને સક્સેસ આવી જશે. બરાબર. આ રીતે તમારું રજિસ્ટ્રેશન નંબર પણ તમને દેખાઈ જશે એટલે તમારું કેવાયસી સક્સેસફુલ થઈ ગયું છે. કેવાયસી ફોર અધર બેનિફિશિયરી જે ઓપ્શન છે એ ઓપ્શનની ઉપરથી તમે બીજા 100 લાભાર્થીઓનું કેવાયસી કરી શકો છો અને આ હપ્તો તમે તમારો ચાલુ પણ રાખી શકો છો. હવે બીજી આ વાત કરું આ એપ્લિકેશનના ફાયદાની, તો એ છે નીચે જુઓ બેનિફિશિયરી સ્ટેટસ બતાવે છે. તો એ બેનિફિશિયરી સ્ટેટસની અંદર તમે તમારા કેટલા હપ્તા તમને ચૂકવાયા છે અને કયો હપ્તો નહીં ચૂકવાયો એ પણ બતાવશે. અને ત્યાંથી તમે તમારા હપ્તાનું સ્ટેટસ પણ ચેક કરી શકશો. અને ઉપર 3 ઓપ્શન બતાવે છે, તમે જોઈ શકો છો કે તમારું લેન્ડ શેડિંગ તો બાકી નથી, આધાર શેડિંગ ઓકે છે, કેવાયસી ઓકે છે, 3 ઓકે બતાવે છે. આ રીતે તમારા હપ્તાનું સ્ટેટસ પણ તમે જાતે ચેક કરી શકો છો. બરાબર. તો કેવાયસી રિલેટેડ વિડીયો તમને કેવો લાગ્યો? નેક્સ્ટ તમે કયા ટોપિક પર વિડીયો જોવા માંગો છો? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવતા વિડીયોની અંદર. જય હિન્દ.